જય શ્રી રામ, જય બજરંગબલી. કૈલાશના ઊંચામાં ઊંચા શિખરે ભોળાનાથ વિચાર તંદ્રામાં બેઠા હતા. સમીપ બેઠેલા પાર્વતીજી એકી ટશે સામું નિરખી રહ્યા હતા. મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે આજે ધ્યાનમાં બેઠા નથી છતાં કયા ચિંતનમાં સ્વામીનાથ ખોવાઈ ગયા છે. ત્યાં તો ઓચિંતા જ ભાવ સમાધિમાંથી જાગૃત થઈ મોટેથી ભોળાનાથ બોલી ઉઠ્યા, રામ રામ, મારા અંતરના આરામ. પાર્વતીજી હાથ જોડી ભક્તિભાવે બોલ્યા, દેવ, આજે આપ એવા તે કેવા ગહન વિષયમાં ખોવાઈ ગયા હતા કે આજુબાજુનું ભાન પણ ભૂલી બેઠા હતા. આપની સમીપ જ વાર્તા વિનોદ કરવા હું બેઠી હતી, તે છતાં મારી સામે જોયા વિના આપ તો ધ્યાન સમાધિમાં ડૂબી ગયા હતા. દેવી, આજે મારું રોમ રોમ રામના સ્મરણથી રોમાંચ અનુભવી રહ્યું છે. હવે નજીકના જ ભવિષ્યમાં ભૂમિનો ભાર ઉતારવા રામ રૂપે મારા પ્રભુ પધારી રહ્યા છે. બીજા દેવો પણ એમના સાનિધ્યમાં રહેવા અવતાર લેવાના છે. આજે મારા મનમાં પણ ભાવ જાગી ગયો છે કે હું પણ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરું અને એમની સેવાનો અલભ્ય લાભ લઉં. આપ અવતાર લેશો તો મારે આપનો વિયોગ સહેવો પડશે. પત્ની તો પતિનો છાયા છે, મારાથી તમારો વિયોગ સહેવાશે નહીં. દેવી, તમે ચિંતા ના કરો. મહાદેવ રૂપે તો હું અહીં જ રહેવાનો છું. મૃત્યુલોકમાં તો હું બીજા રૂપે અવતરીશ. પણ પ્રભુ, આમ અવતાર લઈને તો આપ મોટા ધર્મ સંકટમાં મુકાઈ જશો. ભગવાન રામનો અવતાર તો રાવણને હણવા માટે લઈ રહ્યા છે. રાવણ તો આપના પરમ ભક્ત છે. પોતાના 10 મસ્તકો શીશ કમળ ચડાવી એણે તો આપની પૂજા કરી છે. આપના જ પરમ ભક્તના સંહારના સૌભાગી આપ શી રીતે બની શકશો? મંદ મંદ સ્મિત કરતા શંકર ભગવાન બોલ્યા, દેવી, આજે મને ખૂબ જ ખેદ થઈ રહ્યો છે. શક્તિરસ હોવા છતાં તમે બુદ્ધિનો ગજ કેમ આવો ટૂંકો રાખો છો? હું 11 રૂપમાં રમી રહ્યો છું, એ તો તમને સુવિદિત છે. પોતાના 10 મસ્તકો અર્પણ કરી રાવણે મારા 10 રૂપોની આરાધના કરી છે. મારા 11મા રૂપ તરફ નજર માંડીને જોયું પણ નથી. શીશ કમળ પૂજાના અભિમાનમાં મારા 11મા રૂપની અવહેલના કરી છે. 11મા રુદ્ર તરીકે હું અવતાર ધારણ કરી રાવણનું અભિમાન ઉતારીશ. શિવજી વાણીના પડઘા કૈલાશના તોતિંગ શિલાઓની દિવાલોમાં હજી શમ્યા પણ નહોતા, ત્યાં તો ધરતીકંપ થયો હોય તેમ સમગ્ર કૈલાશ પર્વત ડોલવા લાગ્યો. પાર્વતીજી ગભરાઈને બોલી ઉઠ્યા, દેવ, ડુંગરા ડોલવા લાગ્યા. કોઈ મહાન તપસ્વી તમને પ્રસન્ન કરવા આકરું તપ કરી રહ્યા છે. શિવજી બોલ્યા, હા, અંજની દેવી આરાધના કરી રહ્યા છે. હવે મારે એમની સમક્ષ પ્રગટ થયા વિના છૂટકો નથી. અને એ જ વેળા એ અંજની દેવી સમક્ષ ભોળાનાથ પ્રગટ થયા. તમારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. માંગો, માંગો. ભોળાનાથની મધુર વાણી સુણી અંજની દેવીના આનંદની અવધિ ન રહી. આંખો ખોલતા જ ભગવાનના દર્શન થયા. હર્ષ ભય હૈયે બોલ્યા, પ્રભુ, મારા પર સાચે જ પ્રસન્ન થયા હોય તો આપના જેવો જ પુત્ર મને આપો. આપની સમક્ષ હું ભિક્ષાની જોડી પાથરીને બેઠી છું, એને પાછી ના ઠેલશો. ભગવાન બોલ્યા, માતાજી. અંજની દેવીને ચમકીને બોલ્યા, મહાદેવજી, આપે મને માતાજીનું સંબંધ કર્યું છે. હા માતાજી, ભોળાનાથ બોલ્યા, મારો જેવો પુત્ર તો ક્યાંથી લાવો? હું પોતે જ આપની પવિત્ર કુખે જન્મ ધારણ કરીશ. અહીંથી જઈને તમે આકાશગંગાના કિનારે પવનદેવની આરાધના કરશો. પવનદેવ જે પ્રસાદ પહોંચાડે એના દ્વારે તમારે ત્યાં હું જન્મ લઈશ. ભોળાનાથ તો વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. અંજની દેવીના હૈયે હરખની હેલી વરસવા લાગી. વેંકટાચલની આકાશગંગાનો પંથ અંજની દેવીએ ઉત્સાહભરે કાપી નાખ્યો.
ભોળાનાથે વરદાન આપી અંજની દેવીના અંતરમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું. આકાશગંગાના કિનારે અંજની દેવીની આરાધનાથી પ્રગટ થયેલા પવનદેવ એ વરદાન સાર્થક કરવામાં સહાયભૂત થવાનું સહર્ષ સ્વીકાર્યું હતું. પતિદેવ કેસરી પાછા ફર્યા. અંજની દેવીની આ વરદાનની વાત કરી. એમના આનંદની અવધિ ના રહી. પુત્ર પ્રતીક્ષામાં દંપતીના દિવસો આનંદ ઉત્સાહમાં વીતવા લાગ્યા. બોલો જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, કાલે ફરી પાછા મળીશું.